controlled AC motor, drive with VVF means variable voltage, variable frequency, control 3 phase 2 HP. અહીંયા આપણે સિંગલ ફેઝ સપ્લાય આપી છે અને અહીંયા આઉટપુટમાં આપણે મળશે 3 ફેઝ સપ્લાય, જે અહીં આપણે મોટર જોઈ શકીએ છીએ. અને અહીં આપણે જે ભાગ દર્શાવેલો છે આ જે કે ટેકોમીટર દર્શાવેલો છે. સ્ટોપ કરો ચાલુ કર્યું. હવે આપણે MCB ચાલુ કરી. MCB ચાલુ થતાં જ આના અહીંયાથી આપણે ઇનપુટ સપ્લાય છે, અહીંયાથી આઉટપુટ સપ્લાય છે. આઉટપુટ સપ્લાય અહીંયા આપણે જોઈ શકીએ છીએ. કેટલી બતાવે છે અત્યારે? 271 વોલ્ટેજ આપણે બતાવે છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડ્રાઈવ આઉટપુટ વોલ્ટમીટર છે. તો આના છેડા છે અહીં આપેલા છે. એમીટરનો છેડો છે, એક છેડો અહીંયા આપેલો છે અને એક છેડો આની અંદર આપેલો છે ડ્રાઈવમાં. અહીંયા RPM મીટરના આના છેડા છે તે અહીં આપેલા છે. આ 3 ટર્મિનલ દર્શાવેલા છે તેમાં આપેલા છે. આ જે આપણે જોઈ શકીએ છીએ આ ટેકોમીટર છે, જે અહીં આપણે RPM દર્શાવેલા છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ હાલમાં વોલ્ટેજ 0 બતાવે છે, પછી કરંટ પણ 0 બતાવે છે અને RPM પણ 0 બતાવે છે. અને અહીં આપણે જોઈ શકીએ ફ્રીક્વન્સી પણ હાલમાં 0 છે. તો હવે આપણે મોટરને સ્ટાર્ટ કરશું. તો સ્ટાર્ટ કરવા માટે અહીંયા આપણે રન બટન દબાવશું. રન બટન દબાવ્યું. હવે ફ્રીક્વન્સી હાલમાં 0 છે. 0 છે તો અહીંયા આપણે વોલ્ટેજ જોઈ શકીએ છીએ 0. તો અહીંયા RPM પણ આપણે જોઈ શકીએ છીએ 0. તો અહીં મંડો લખવા, અહીંયા 0 લખી નાખું. ફ્રીક્વન્સી વધારશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ફ્રીક્વન્સી છે 5 હર્ટ્ઝ રાખેલી છે, જ્યારે વોલ્ટેજ આપણે જોઈ શકીએ છીએ 26 વોલ્ટેજ આવે છે ને RPM કેટલા બતાવે છે? 150. તો અહીં તમે RPM છે 150 લખો અને અહીં વોલ્ટેજ છે એ 27 લખી નાખો. હવે ત્યારબાદ આપણે ફ્રીક્વન્સી વધારશું. 5 છે, હવે આપણે 10 કરશું. તો અહીં આપણે ફ્રીક્વન્સી છે 10 હર્ટ્ઝ કરેલી છે. અહીં આપણે જોઈએ છીએ વોલ્ટેજ થોડોકમાં વોલ્ટેજમાં વધારો થયો, 51 વોલ્ટેજ બતાવે છે અને RPM આપણે જોઈ શકીએ છીએ 301. ને અહીંયા વોલ્ટેજ છે તે કેટલા બતાવે છે? 51. હા બસ એ બતાવે. હવે આપણે થોડી ફ્રીક્વન્સી વધારશું. ફ્રીક્વન્સી આપણે સેટ કરેલી છે. હવે આપણે વોલ્ટેજ જોઈ શકીએ છીએ 74 અને RPM કેટલા છે? 454. તો અહીંયા 454 લખો અને અહીંયા વોલ્ટેજ છે એ કેટલા લખો? 74 લખો. અહીંયા ટેકોમીટર છે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આના રીડિંગ છે તે અહીંયા બતાવે છે. હવે આપણે વળી 5 ફ્રીક્વન્સી વધારશું. 15 છે તો આપણે 20 કરશું. તો અહીં આપણે 20 કરેલા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ RPM કેટલા છે? 607 અને અહીંયા વોલ્ટેજ આપણે જોઈ શકીએ છીએ 95. તો તમે જોઈ શકો છો થોડી ફ્રીક્વન્સી સ્પીડમાં વધારો થયો છે. વળી આપણે અહીંયા આપણે જોશું વળી 5 ફ્રીક્વન્સી વધારશું. જેમ જેમ ફ્રીક્વન્સી વધારતા જશું તેમ સ્પીડ વધતી જશે. તો અહીં આપણે 25 ફ્રીક્વન્સી સેટ કરેલી છે. તો RPM કેટલા બતાવે છે? 763 અને અહીં વોલ્ટેજ આપણે કેટલા બતાવે છે? 119. જેમ જેમ ફ્રીક્વન્સી વધતી જશે તેમ તેમ તેના શું થતા જશે? વોલ્ટેજ પણ વધતા જશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ સ્પીડમાં પણ થોડો વધારો જોઈ શકીએ છીએ. હવે આપણે 25 છે તો આપણે હવે ફ્રીક્વન્સી કેટલી સેટ કરશું? 30. તો અહીં આપણે જોઈએ છીએ ફ્રીક્વન્સી છે તે આપણે 30માં સેટ કરેલી છે. અહીં આપણે જોઈએ છીએ કે RPM છે 904 બતાવે છે, વોલ્ટેજ છે એ 140 બતાવે છે. તો આપણે જોઈ શકીએ છીએ થોડી સ્પીડમાં પણ વધારો થયો છે. હવે આપણે 5 ફ્રીક્વન્સી થોડીક વધારશું. હવે આપણે 35 હર્ટ્ઝ ફ્રીક્વન્સી સેટ કરી છે. RPM કેટલા બતાવે છે? 1055 અને વોલ્ટેજ આપણે જોઈ શકીએ કેટલા બતાવે છે? 163.
આપણે જોઈ શકીએ જેમ ફ્રીક્વન્સી વધતી જાય તેમ તેની સ્પીડ છે એ વધતી જાય છે. હવે આપણે 40 ઉપર સેટ કરેલું છે. હવે આપણે એના આરપીએમ જોઈ શકીએ છીએ 1210 બતાવે છે. જ્યારે વોલ્ટેજ છે તે કેટલા બતાવે છે? 186 વોલ્ટેજ બતાવે છે. જેમ તેમ એની સ્પીડમાં પણ વધારો થતો જાય છે. હવે આપણે 45 સેટ કરી છીએ. હવે આપણે 45 ઉપર સેટ કર્યું છે તો અહીં આપણે જોઈ છે 1356 આરપીએમ થયા. જ્યારે વોલ્ટેજ કેટલા થયા છે? 206. અને અહીં આપણે કરંટ પણ જોઈ શકીએ છીએ 0.9. બરાબર, સહેજ કરંટમાં પણ ધીમે ધીમે વધારો થતો જાય છે. હવે આપણે 50 હર્ટ્ઝ ઉપર સેટ કરશું. અહીં આપણે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી ઉપર સેટ કરેલું છે. આરપીએમ કેટલા બતાવે છે? 1503. વોલ્ટેજ કેટલા બતાવે છે? 230. અને કરંટ આપણે કેટલો બતાવે છે? 1 એમ્પિયર જેટલો સમથિંગ બતાવે છે. હવે આપણે ધીમે ધીમે અહીંયાથી ફ્રીક્વન્સી છે એ ડાઉન કરતા જશું અને તેના મોટર ઉપર શું ઇફેક્ટ પડે છે તે હવે આપણે જોશું. હવે 50 છે તો આપણે હવે 45 કરશું. ફ્રીક્વન્સી હવે આપણે ઘટાડતા જઈએ છીએ. બરાબર, હવે આપણે સેટ ફ્રીક્વન્સી ઘટાડી છીએ, 40 કરીએ છીએ. ચાલીસ છે તો અહીંયા આપણે આરપીએમ જોઈ શકીએ છીએ 1310 આરપીએમ બતાવે છે. અને અહીંયા આપણે વોલ્ટેજ જોઈ શકીએ છીએ 200 વોલ્ટેજ બતાવે છે. સેકન્ડે વોલ્ટેજ અને આરપીએમમાં વધઘટ થઈ શકે છે. અહીંયા આપણે કરંટ જોઈ શકીએ છીએ 0.8 એમ્પિયર જેવું બતાવે છે. હવે આપણે ઓબ્ઝર્વ કરશું તો સ્પીડમાં ધીમે ધીમે ઘટાડો અને ડાઉન થતું જશે. હવે 40 છે, હવે આપણે 35 ઉપર સેટ કરશું. બરાબર, હવે આપણે 35 હર્ટ્ઝ ઉપર સેટ કરેલું છે. હવે એના આપણે આરપીએમ લખશું 1203. વોલ્ટેજ લખશું 184. સેકન્ડે વોલ્ટેજ અને સ્પીડમાં આરપીએમમાં ફેરફાર થતો રહેશે. અહીં પણ દેખાડો. અહીં આપણે જોઈ શકીએ છીએ થોડી સ્પીડમાં ઘટાડો થયો છે. હવે આપણે 35માંથી 30 હર્ટ્ઝ સેટિંગ કરશું. તો અહીં આપણે 30 ઉપર સેટ કરેલું છે. હવે આરપીએમ આપણે જોઈ શકીએ છીએ અહીં કેટલા બતાવે છે? 1084 આરપીએમ બતાવે છે. અહીં આપણે વોલ્ટેજ જોઈ શકીએ છીએ કેટલા બતાવે છે? 165. જ્યારે કરંટે આપણે જોઈ શકીએ છીએ કેટલો બતાવે છે? 0.07. હવે અહીં સ્પીડ દેખાડો. સ્પીડ પણ આપણે જોઈ શકીએ છીએ થોડોક સ્પીડમાં ઘટાડો થયો છે. હવે 30માંથી આપણે 25 હર્ટ્ઝ સેટ કરશું. હવે આપણે 25 હર્ટ્ઝ ઉપર અહીંયા સેટ કરેલું છે. તો અહીંયા આપણે આરપીએમ જોશું કેટલા બતાવે છે? 975. સેકન્ડે થોડું બદલતું રહેશે. વોલ્ટેજ લખી નાખો 150. બરાબર, અહીંયા સ્પીડ પણ દેખાડો. હવે આપણે 25ના 20 હર્ટ્ઝ કરશું. ધીમે ધીમે ઘટાડતું જવાનું રીડિંગ. કાંઈ વાંધો, 20 હર્ટ્ઝ છે તો આપણે જોઈ શકીએ છીએ કેટલું છે? 880 જેવું બતાવે છે. વોલ્ટેજ કેટલા બતાવે છે? 135. હવે સ્પીડ આપણે જોઈ શકીએ ધીમે ધીમે ડિક્રીઝ થતી જાય છે. હવે આપણે 15 હર્ટ્ઝનું સેટિંગ કરશું. બરાબર, હવે આપણે 15 હર્ટ્ઝ ઉપર સેટ કરેલું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કેટલા આરપીએમ બતાવે છે? 800 આરપીએમ જેવું બતાવે છે. વોલ્ટેજ કેટલા બતાવે છે?
123 વોલ્ટેજ બતાવે છે. હવે આપણે મોટરની સ્પીડ પણ જોશું. જેમ જેમ ફ્રીક્વન્સી ઘટતી જાય છે તેમ તેમ મોટરની સ્પીડમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. હવે આપણે 15માંથી 10 હર્ટ્ઝ સેટ કરશું. તો અહીં આપણે 10 હર્ટ્ઝમાં સેટિંગ કરેલું છે. તો અહીં આપણે આરપીએમ જોઈ શકીએ છીએ કેટલા બતાવે છે? 710. અને વોલ્ટેજ પણ જોઈ શકીએ છીએ કેટલા બતાવે છે? 110. સેકન્ડે વોલ્ટેજ, કરંટ અને આરપીએમમાં થોડો ઘણો સેકન્ડે બદલાયા કરશે. અહીંયા આપણે જોઈ શકીએ કરંટમાં હવે ધીમે ધીમે ઘટાડો થતો જાય છે. ચાલો જે સ્પીડ દેખાડો. ફ્રીક્વન્સી ઘટાડો થોડી સ્પીડમાં ઘટાડો જોઈ શકીએ છીએ. હવે આપણે 10માંથી 5 હર્ટ્ઝ ઉપર સેટ કરીએ છીએ. હવે આપણે 5 હર્ટ્ઝ ઉપર સેટ કરેલું છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કેટલું બતાવે છે? 600 આરપીએમ જેવું બતાવે છે. અને વોલ્ટેજ કેટલાથી? 93 વોલ્ટેજ. હવે અહીંયા રાખો. 5 હર્ટ્ઝ ઉપર આપણે ફ્રીક્વન્સી મોટર કેટલી ગતિ ફરે છે તે આપણે જોઈ શકીએ છીએ. થોડી સ્પીડમાં ઘટાડો જોઈ શકીએ છીએ. હવે આપણે આ 5 છે, હવે એને આપણે 0 હર્ટ્ઝ ઉપર લાવીએ છીએ ધીમે ધીમે. ધીમે ધીમે આપણે 0 હર્ટ્ઝ ઉપર સેટ કરેલું છે. કેવી રીતે અહીં ધીમે ધીમે સેટ થશે? 0 હર્ટ્ઝ ઉપર કેટલું બતાવે છે? હવે ધીમે ધીમે અહીંયા વોલ્ટેજ આપણે જોઈ શકીએ છીએ. આરપીએમ ધીમે ધીમે ડાઉન થતા જશે તેમ અહીંયા ધીમે ધીમે વોલ્ટેજ પણ ઓછા થતા જશે. તો થતો જશે. બરાબર, ધીમે ધીમે ડાઉન થશે, આરપીએમ પણ ડાઉન થશે, ધીમે ધીમે વોલ્ટેજ પણ ડાઉન થતા જશે, ધીમે ધીમે કરંટ પણ ડાઉન થશે, કેમ કે મોટર છે તે નો લોડ ઉપર ફરે છે. આપણે જોઈ શકીએ છીએ ધીમે ધીમે આરપીએમમાં ઘટાડો થતો જાય, ધીમે ધીમે વોલ્ટેજમાં પણ ઘટાડો થતો જશે, ધીમે ધીમે કરંટમાં પણ ઘટાડો થતો જશે. તેમ તેમ ધીમે ધીમે મોટરની સ્પીડમાં પણ ઘટાડો થતો જશે. ને એક સમય એવો આવશે મોટર ઓટોમેટિક સ્ટોપ થઈ જશે. દેખાય છે ને? હવે થોડીક મોટરની સ્પીડ દેખાડો. જેમ જેમ આપણે જોતા જશું તેમ તેમ મોટરની સ્પીડમાં શું થતું જશે? ડાઉન થતું જશે. ઘટાડો. અહીં આપણે જોઈ શકીએ વોલ્ટેજ છે તે 0.2 બતાવે છે, 14 વોલ્ટેજ બતાવે છે, આરપીએમ 5956 બતાવે છે. જે આપણે રેડિંગ લઈ છીએ તે 1 મિનિટના દેખાડે છે. હવે થોડી વારમાં તરત જ અહીંયા 0 0 0 આવી જશે. અહીંયા આપણે જોઈએ છીએ વોલ્ટેજ 0 છે, કરંટ 0 થઈ ગયો, આરપીએમ પણ 0 થઈ ગયા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીં સેન્સર જે કામ કરતું હતું તે પણ બંધ થઈ ગયું અને મોટર જે વર્ક કરતી તે પણ બંધ થઈ ગયું. હવે અહીંયાથી આપણે એમસીબી ક્લોઝ કરશું. ક્લોઝ કરશું એટલે આને સહેજ ઓફ થવામાં થોડોક ટાઈમ લાગશે. કેમ કે આની અંદર કેપેસિટર હોય એટલે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થવામાં થોડોક ટાઈમ લે. હમણાં સહેજ વારમાં થોડી વારમાં તરત જ છે આ બંધ થઈ જશે. કેપેસિટર ડિસ્ચાર્જ થયું, હવે બંધ થઈ ગયું.